હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હેલ્ધી સરગવાનો સૂપ બનાવવાના છીએ. તો મારી ખ્યાલ મુજબ જો આપણે 50ની આસપાસ આવી ગયા હોય અને આપણા હાડકાં દુખતા હોય તો મોર્નિંગમાં રોટલી ભાખરી તળેલા નાસ્તા કરતાં આપણે આ સૂપ પીશું તો આપણી હેલ્થ બી મજબૂત રહેશે અને વેટ પણ મેન્ટેન રહેશે. તો આની અંદર 1 નંગ સરગવાની સીંગ, કોથમીરના પાન અને લસણ નાખીને 2 વિસલ કરીને મેં બાફી લીધું છે. આની અંદર તમે દૂધી અથવા કોઈ બી વેજીટેબલ એડ કરી શકો છો. આ રીતના મેશ થઈ જાય એટલે આપણે એને આ રીતના બ્લેન્ડરની મદદથી આ ઘાટો કરી લેશું અને પછી આપણે એને ગાળી લેશું. ગળાઈ ગયા પછી જે આ રીતના સરગવાના સિલકા નીકળે એને બરોબર મેશ કરી અને આપણે આ રીતના તૈયાર કરી લેશું. સૂપ આપણું તૈયાર થાય એટલે આપણે એને થોડીવાર ઉકાળી લેશું, જેની અંદર નાખી દઉં સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર, સંચળ પાવડર અને એને એક ઉભરો આવી જાય એટલે ગેસ બંધ કર્યા પછી આપણે લીંબુનો રસ એડ કરીશું. આનાથી આપણો સૂપ કડવો બી નહીં થાય ને ખૂબ જ ટેસ્ટમાં સરસ થશે. તો તૈયાર છે સરગવાનો સૂપ. ફ્રેન્ડ્સ, રોજ 1 ગ્લાસ આ રીતે પીશો તો ખૂબ જ ફાયદો થશે. થેન્ક યુ.